બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે પ્રથમ કર્મગ્રંથનો સ્વાધ્યાય કરીએ છીએ. દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબને આપણે વંદના કરીએ અને કર્મગ્રંથનો સ્વાધ્યાય પ્રારંભ કરીએ. થોડુંક આપણે રિવાઇઝ કરીશું. બરાબર. તો આપણે આઠેય કર્મને કોઈક ને કોઈક ઉપમા આપી છે. બરાબર. કોના સરખું, કોના જેવું. બરાબર. તો પહેલું કર્મ કયું અને કોના જેવું કીધું છે? જ્ઞાનાવર્ણ્ય કર્મ. આંખે પાટા જેવું. બરાબર. કેમ આંખે પાટા જેવું? જ્ઞાનાવર્ણ્ય કર્મ આંખે પાટા જેવું કીધું. બરાબર. તો કેમ આંખે પાટા જેવું કીધું? કારણ કે કર્મના ઉદયથી જીવ વિશેષ ધર્મ પામી શકતો નથી જો પાટા બાંધેલા હોય તો. વિશેષ ધર્મ એટલે બધો જ ધર્મ એટલે જ્ઞાનાવર્ણી કર્મ તમે ઉદયથી તમારું વિશેષ ધર્મ નથી જાણી શકતા. એટલે કે તો આપણને જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય ખરો? આ ઉદય છે. તો આપણે તો જૈન ધર્મને સમજીએ છીએ કે નહીં? આપણે જૈન ધર્મને સમજીએ પણ બધું નથી સમજતા. બીજું શું આપણે સમજવું છે? જે જરૂરી છે તો સમજીએ છીએ. સંપૂર્ણ જ્ઞાન નથી. આપણે ઘણી વાર સમજાતું નથી, યાદ નથી રહેતું. સાંભળો, આપણો પ્રશ્ન એ છે, જ્ઞાનાવર્ણ્ય કર્મ આંખે પાટા જેવું કીધું, તો આંખે પાટા જેવું કેમ? શા માટે આંખે પાટા જેવું કીધું? એમ પ્રશ્ન આપણો આ છે. જેમ આંખે પાટા બાંધેલો હોય તો આપણે જોઈ નથી શકતા, એવી રીતના આપણે જ્ઞાનને જાણી નથી શકતા. એમ હા, જ્ઞાનને પદાર્થને સમજી શકતા નથી. બરાબર. આંખે પાટા જેવું એટલે તો કે જેમ શું કહેવાય કે આંખ બંધ હોતે છે તે સામે પદાર્થ રહેલો હોય એને જાણી સમજી શકાતો નથી. એમ જ્ઞાનાવર્ણ્ય કર્મના ઉદયે શું તો કે આત્માનું જે જ્ઞાન છે, બરાબર, આત્મિક જ્ઞાન છે, તત્વમાં કે પદાર્થોનું જ્ઞાનને સમજી શકતો નથી, જોઈ શકતો નથી. એટલે જ્ઞાનાવર્ણ્ય કર્મ આંખે પાટા જેવું કીધું. બરાબર. હવે દર્શનાવર્ણ્ય કર્મ કોના જેવું કીધું? દ્વારપાળ જેવું. બરાબર. દ્વારપાળ જેવું શા માટે? રાજાના રૂપ દર્શન કરવાની અભિલાષા વાળો કોઈ વ્યક્તિ આવે, બરાબર, પણ દ્વારપાળ અંદર જવા જ ન દે તો રાજાને દર્શન કરી શકતો નથી, રાજાને મળી શકતો નથી. બરાબર ને? એમ કે વિશેષ બોધ, એટલે અહીંયા રાજાના દર્શન સ્વરૂપ વિશેષ બોધ એમ સમજો. પદાર્થમાં રહેલા વિશેષ બોધને સમજવા માટે પહેલા સામાન્ય બોધ થવો પડે. બરાબર ને? સામાન્ય બોધ થવો જરૂરી છે. તો દર્શન એટલે સામાન્ય બોધ. એટલે પેલા દ્વારપાલ જો ના પાડે તો અંદર જવા જ ન દેતો તો રાજા સાથે મિલન કે રાજાનું દર્શન કે રાજા સાથે મુલાકાત થઈ શકે નહીં. બરાબર. એ પ્રમાણે દર્શનાવર્ણ્ય કર્મ શું કરે છે? તો કે જે વિશેષ બોધ છે, વિશેષ બોધને અટકાવે છે. વિશેષ બોધ થતો અટકાવી દે છે. કોણ? તો કે જ્ઞાનાવર્ણ્ય. પણ વિશેષ બોધ થવા માટે સામાન્ય બોધ તો જરૂરી છે. તો સામાન્ય બોધને કોણ અટકાવે છે? તો કે દર્શનાવર્ણ્ય કર્મ. બરાબર. હવે જ્ઞાનાવર્ણ્ય કર્મ આંખે પાટા જેવું કીધું, દર્શનાવર્ણ્ય કર્મ દ્વારપાળ જેવું કીધું, અને વેદનીય કર્મ કોના જેવું કીધું? મધથી લેપાયેલી તલવારની ધાર ચાટવા જેવું. બરાબર ને? કેમ? મધથી લેપાયેલી તલવાર હોય ત્યાંથી સુખનો અનુભવ થાય છે. અને બહુ વધારે ચાખે છે તો એનો વિવેક ભૂલી જાય છે, તો એની જીભ કપાઈ જાય છે. અને અહીંયા તો ચાસણી કીધી હોત તો શું વાંધો હોત? ગોળ છે લખાવ્યો હતો, પણ અહીંયા તો મધ કીધું. મધ અભક્ષ્ય છે. અભક્ષ્ય છે એટલે મધ અભક્ષ્ય તો અભક્ષ્ય શું કામ કહેવાય? હા, શાસ્ત્રકાર અને ગ્રંથકારને બીજું ન મળ્યું? દેવેન્દ્ર સુરેજી મહારાજ સાહેબને આવું કેમ કીધું? એટલે કે આપણે સુખમાં લેપાઈ જવાની જરૂર નથી. આપણને જે મધમાં આપણને અભક્ષ્ય છે તોય આપણે
ચાટીએ છીએ તો સુખ પણ એવું જ છે, બધ જેવું જ, કે એ સુખ નો આનંદ માનીએ છીએ ને પછી આપણે દુર્ગતિમાં વયા જાય છીએ. તો તો મારો પ્રશ્ન એ છે બીજો, આ તમે જવાબ આપો છો દિનબેન, મને બીજો પ્રશ્ન છે કે જો દર્શન વેદનીય કર્મ એ તલવારની ધારને ચાટવા જેવું કેવું કે મધ સરખું કે એમ કેવું પેલા આમાં વિશેષ શું છે, કે મીઠું છે એ કે તલવારની ધાર એ? મીઠું છે. મીઠું છે. મધ મીઠાશ બધાથી થી મીઠું ચાલો છે. મીઠાશ થી બોલો, એક જણ બોલો, ગમે તે નિરંજનાબેન બોલો. તલવારની ધારને ચાટતા મધ મીઠું લાગવાથી. તલવારની ધાર એટલે ના ચાટે તો મધ મીઠું ના લાગે? ના ના, એટલે મધ તલવારમાં તો હોય તો પછી નહીં, મીઠું એમને લાગતું કહું જીભ કપાય. જો મધને ચાટવું છે ને તો તલવારની ધાર પર હા, શું કામ મધ લગાડવું? ચાટે ના, મધ તલવાર ચાટે છે તો પછી ચાટતા ચાટતા જીભ કપાઈ જાય છે ને, ખબર નથી હા પડતી કે હા, તો પણ શું કામ તલવારે શું કામ લગાડવું? ખબર નહીં તલવારમાં હા. તલવારમાં મધ લેપાયેલું તલવાર હા. ધારની ચાટવા. દિનુબેન, જી મધ થી લેપાયેલી મધ ઇમ્પોર્ટન્ટ છે કે તલવારની ધાર ઇમ્પોર્ટન્ટ છે? એટલે મધ ખાવ છો એટલે તમે છેલ્લે તમારો લાલચમાં તમે મધ ને ચાયટા કરો છો અને તમે જીભ કપાઈ જાય છે. એવી રીતે સંસારનું સુખ પણ તમને આમ બહુ સારું લાગે છે, પણ તે તમને દુઃખ આપનારું છે. હા, એટલે તલવારની ધારથી જે જીભ કપાય છે એ મેન છે કે પછી મધ ચાટવું એ મહત્વનું છે? તલવારથી જીભ તમારી કપાઈ ધાર જાય. કપાઈ જાય છે જીભ એટલે. તલવારથી ધાર એમાં જ પછી મજબૂર થઈ જાય. ઓકે, માયાબેન બોલો, ચાલો માયાબેન તમે એક એક જણ ભાઈ એક એક જણ બોલો, એક એક જણ બોલો, આપણે મેળો કાપ રવિવારે છે અત્યારે, એક એક જણ બોલો. ઓકે, માયાબેન બોલો. મધ ચાટે છે ને એટલે એમાં જ એમાં એને રસ સ્વાદ આવે છે એટલે એ એમાં મશગુલ થઈ જાય છે. હા, એટલે મધ ચાટવું એ સાતા વેદનીય કે પછી સાતા અસાતા કે પછી તલવારની ધારથી કપાય એ અસાતા અસાતા? પ્રશ્ન તલવારની આપણો એ છે. ધારથી જે કપાય છે એ અશાતા છે, અને મધ બરાબર. ચાટે છે એને સુખ આવે છે એને હા, બરાબર. ઓકે મીઠાશથી. ઓકે, લતાબેન. હા, એટલે આમ તો બે આવે એમ કે સુખ ને દુઃખ. એટલે મધમાં એટલો તલ્લીન બની જાય કે એમ જેમ સંસારમાં આપણે તલ્લીન બની જાય છે ને આપણે ભૂલી જાય છે કે પછી આગળ શું થશે, આપણો ભાવ બીજા કેવા, એવી રીતે પછી જયારે તલવાર એની જયારે પેલું થાય ને કપાય ત્યારે પછી એને રિયલાઇઝ થાય કે આ આગળ આ ચાટવા જેવું નથી, આ ભલે મીઠું છે પણ ચાટવા જેવું નથી. બરાબર. ઓકે, તો ચાટવા જેવું ને મતલબ ચમચીથી લઈ શકાય? ના ના, ચાટવા નહીં, એટલે આમાં તો મધ તલવાર છે ને દાખલો, એટલે આપણે તલવાર 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 નહીં, આપણે જો મધ સરખું છે બરાબર, મધ સરખું કહીએ તો પછી હા ચમચી શું ખોટી છે? શું કામ તલવારે જેવી મૂર્ખાઈ શું કામ કરવાની? હા? ના પણ ભલે તોય બોલો ગમે બોલો એવું. પુષ્પાબેન, તમે બોલો, ચાલો તમે રહી જશો, બોલો. હા, આ તો સમજાવવા માટે જ આપણે સમજાવવા અહીંયા એક્ઝામ્પલ તો. અને મધ ખાલી મીઠું જ છે ને, બરાબર, ગોળાય મીઠું છે, ખાંડાય મીઠી છે, શેરડીનો રસે મીઠો છે, ઘણું બધું મીઠું છે, મધ શું કામ કીધું? હા. શેના ઉપર? કોણ ના લગાડીશ? લાવો હું લગાડી આપું. હા, વિભાબેન હાજી. સાંભળો, હવે સાંભળવાનું. ઓકે, યસ. મને નથી હું એમ જ સમજુ છું કે જેમ મધ પૂરું થાય અને તલવારની ધાર જેમ જીભ કાપે છે એવી રીતના જ એમ કે આપણે સુખમાં એવા લેપાઈ જાય છે કે પછી દુઃખ આવી જાય છે ત્યારે આપણાથી સહન નથી થતું એમ. સહન નથી થતું, બરાબર, પણ એટલે હા, આપણે જીભ કપાવું મહત્વનું છે કે તલવારની એટલે ધાર તો પછી મધ? મધ ચાટીએ છે તલવાની એમ મધ ને સુખ સાથે સરખાવ્યું છે હા. ને તલવારની ધાર ને સંસારના દુઃખો સાથે સરખાવ્યું છે. હા હા, ઓકે. શું કે છે કે એને તલવારની સુખ ધાર અને નું મધ, સાંભળજો, જીભ ધ્યાન આપજો. આ વાત ઓલરેડી મેં તમને બે ત્રણ ફેરે આપણે વાત કરી છે, પણ શું કે તમને જે અમુક ફિક્સ હોય તે ફિક્સ એ જ ડાટા સેવ થઈ જાય છે, પણ કઈ વાંધો નહીં, યાદ રાખજો. અહીંયા પહેલા શું કે મધ કેવું છે? અભક્ષ્ય, બરાબર. મધ ભક્ષ્ય કે અભક્ષ્ય? અભક્ષ્ય. બરાબર.
હવે મધ એને આપણે શું કે સુખનું કારણ બને, બરાબર ને? તો આપણને જે સંસારી જીવોને જે સુખ આવે છે, સુખ મળે છે, બધું કેવું છે? કર્મજન્ય. કેવું? આપણી પાસે જે સુખ છે કેવું છે? કર્મજન્ય કે આત્મિક પોતાનું? કર્મ આપણે સંસારી જીવો પાસે જે પણ સુખ છે કેવું છે? કર્મજન્ય. કર્મજન્ય. ત્યારે જે મધનો જેમ ત્યાગ કરવાનો છે, એમ કર્મજન્ય જે સુખ છે એનો પણ ત્યાગ જ કરો. આ મેઇન પોઈન્ટ છે, યાદ રાખજો. ચક્રવર્તીઓ પાસે એટલી બધી રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ હતી, બરાબર? અનેક પ્રકારના રોગોને દૂર કરી શકવાની શક્તિ લોકોની પાસે હતી જ, છતાં પણ અંતે સંસારનો ત્યાગ કર્યો. નિરોગી સ્વસ્થ એવા સંપૂર્ણ જીવ શરીરથી સશક્ત છે, અમાપ બળ એવા તીર્થંકર થવાના છે, એ આત્માઓ પણ અંતરે સંસારના સુખોનો ત્યાગ કર્યો છે, બરાબર? સંસારિક સુખોનો ત્યાગ કર્યો છે ને, જે કર્મજન્ય છે તે, બરાબર? તો જેમ શું કહેવાય કે કર્મજન્ય સુખ, કેમ કે એ કર્મજન્ય સુખ કાયમ કાર્ય પણ સુખ આપતું નથી. તો બસ એ જ પ્રમાણે કર્મજન્ય સુખનો ત્યાગ કરવાનો. એટલે અહીંયા પહેલા શું કહે છે? તો કે મધને કર્મજન્ય સુખ સમાન ગણાવે છે, કે જેનો ત્યાગ કરવાનો છે. શું? જેનો ત્યાગ કરવાનો છે, બરાબર? અને પછી કે છે કે તલવાર શું કહેવાય? પછી જેમ મધ ચાટતા બરાબર, મધ ચાટતા જેમ પછી મધ પૂરું થતા શું થાય છે? તલવારની ધારથી જીભ છેદાય છે, બરાબર ને? હવે અહીં મધ ને એ સુખની ઉપમા, કર્મજન્ય સુખ, બરાબર? પણ જેવું એ પૂરું થાય એટલે અહીંયા પુણ્યજન્ય સુખ છે. આપણી પાસે કર્મજન્ય એટલે પુણ્યથી આવતું સુખ, પણ જેવું પુણ્ય પૂરું થાય એટલે દુઃખ આવી જેવું જાય. પુણ્ય પૂરું થાય એટલે શું થશે? તો કે દુઃખના ડુંગરો તૂટી પડે, બરાબર? દુઃખના ડુંગરો કદાચ આ ભવની અંદર, બીજા ભવની અંદર, તો કે પુણ્ય ખલાસ થયું એટલે આપણું એટલે પછી તું એટલે શું? તો કે જેમ પુણ્યરૂપી કર્મ દૂર થાય, પુણ્યરૂપી કર્મ પૂરું થાય અને જેવું પછી સુખ માનવા જતો હોય, છતાંય શું કે સુખાધીન થયેલું હોય, સુખને આધીન થયેલો હોય, હજી પણ એ શું કરે છે? હજી મને સુખ મળશે એમ કરીને ચાટે છે, એટલે કે મેળવવા માટેનો પ્રયત્ન કરે છે, તે વખતે શું થાય છે? તો કે તલવારની ધારથી જીભ છેદાય છે. તો તલવારની ધાર એ અશાતા. શું છે? તલવારની ધાર એ અશાતા. એટલે જે મધ કીધું, બરાબર ને? અહીંયા બંને વસ્તુ કે શું કહેવાય કે તલવારની ધારને ચાટવાનું કામ કોણ કરે? મધથી લેપાયેલું હોય બરે, છતાં પણ એવું કરીએ કોઈ? આ તો એવું કહેવાય, શું કહેવાય? જો સિમ્પલ વસ્તુ તમને કહું કે પંખો ચાલે છે, હવા આવે છે, બરાબર ને? પંખો ચાલે છે, હવા આવે છે, એટલે આપણે ગરમીથી થોડા ઓછા થાય, બરાબર ને? લાઈટ ગઈ, પંખો બંધ થયો, પછી શું કહેવાય કે લાઈટ છે કે નહીં એમ ચેક કરવા માટે ઓલા પ્લગ હોય અંદર, પ્લગ શું કે સોકેટ હોય, તો એની અંદર આંગળી નાખીને ચેક કરવાનો પ્રયત્ન કરીએ આપણે? કે કરંટ ચાલુ હોય, છતાં પણ આવું કોઈ કામ કરતો હોય એને શું કહેવાય? મૂરખ. મહામૂરખ, બરાબર? ન જ કરીએ. જેમ એ વસ્તુ નથી કરતા, તેમ એ પ્રમાણે શું? તો કે તલવારની ધાર ઉપર લેપાયેલું મધ ચાટવાની ચેષ્ટા કોણ કરે? મૂર્ખ. મહામૂર્ખ. પાછું બોલો હજી એક વખત. તલવારની ધાર ઉપર લેપાયેલા મધને ચાટવાની ચેષ્ટા કોણ કરે? મહામૂર્ખ. બોલો તો હવે આપણે શું કરી રહ્યા છે? બોલો. આપણે એવા જ છે. કેમ કે આપણે શું? તો કે જે કર્મજન્ય છે, આપણને પુણ્યોદય સુખ મળે છે, એ સુખની અંદર આપણે ગાંડા થઈ ગયા છીએ અને એને મેળવવા માટે જ પ્રયત્ન કરીએ છીએ, બરાબર છે? પોતાનું હવે પોતો આવ્યું હોય તો પછી દીકરાઓની વ્યાધિની અંદર પડી ગયા હોય, દીકરા વહુઓની વ્યાધિમાં પડી ગયા હોય, બરાબર? કર્મજન્ય અને અંતે પછી તો કે એનું પણ ન થાય, પછી તો કે એમાં ને મારી ભાઈ. કેમ કે એક વસ્તુ છે, શરીર છે સ્વસ્થ છે ત્યાં સુધી આપણે શું કરીએ? તો જ્યાં સુધી આપણે પોતાનું કરી શકીએ એમ હતા ત્યાં સુધી તો કે બીજાના પડી ગયા, બરાબર? હવે પોતાનાથી પણ ગયા, પછી બીજાની અપેક્ષા રાખ્યા. હવે તારું કર ને એમ જ કે ને ઓલું,
આપણું જયારે કરી શકીએ એમ હતા ત્યારે નથી કરી શક્યા, અને અન્યનું જયારે આવ્યું ત્યારે આપણે શું કરીએ છીએ? અન્યના સહારે. તો પછી આપણે પોતાનું કરવા માટે જઈએ ત્યારે થઈ શકતું નથી. એટલે આપણે કહે છે કે સમતાથી દર્દ સહુ પ્રભુ એવું બળ દેજો, એવું ગાવું થાય, પછી ગાવાનું થાય. ચાલો, એટલે અહીંયા સાતાવેદનીય છે. એ સાતાવેદનીય કર્મને કોના જેવું કીધું? તલવારની ધાર પર લેપાયેલા મધ જેવું. જે મધનો પણ ત્યાગ જ કરવાનો છે, તલવારની ધાર ચાટવાની ચેષ્ટા તો કરાય જ નહીં. બરાબર? એટલે કર્મજન્ય કર્મ ઉદય આપણે પુણ્યોદયે આપણને જે સુખ પ્રાપ્ત થયું છે, તો એની પાછળ ગાંડા બનવાની જરૂર નથી, એમ કે છે. એનો પણ ત્યાગ. એટલે આપણે જે સામાયિક પ્રતિક્રમણ, સ્વાધ્યાય, તપ આદિ કરીએ છીએ, એ શું? તો કે સુખશીલતાને ત્યાગવા માટે જ. ઉપવાસ કરીએ છીએ, બરાબર? ઉપવાસ કરીએ છીએ તો ઉપવાસ શેના માટે? આપણી પાસે ભૌતિક સુખો છે બધે ભોજન સંબંધી, તો એનો પણ ત્યાગ કરવા માટે જ આપણે આઈમ્બિલ, ઉપવાસ, એકાદશી વગેરે કરીએ છીએ. બરાબર? સામાયિક કરીએ છીએ શેના માટે? તો કે એ 6 ઘડીમાં શું કહેવાય, 2 ઘડી માટે વધુ ને વધુ શું કરીએ? તો કે પાપ આરંભોથી એ શું કે પાપ જેટલું પુણ્ય આપણે ભોગવીએ છીએ એટલું સાથે પાપ પણ બંધાય જ છે. જેટલું આપણે પુણ્યનો ભોગવીએ છીએ એટલું પાપ પણ સામે બંધાય જ છે, જો આપણે એને પણ એ પછી પુણ્યોદયથી આવતા એ સુખનો પણ ત્યાગ કરીએ છીએ. એ સુખોનો પણ ત્યાગ કરીએ છીએ. એટલે કર્મજન્ય જે સુખો છે, સુખોનો પણ ત્યાગ કરવા માટે આપણે કર્મે સામાયમ કરીએ છીએ. બરાબર? કર્મજન્ય જે સુખ છે, સાતાવેદનીય, સાતા અને અશાતા. બરાબર? સુખ સાતા અને અશાતા, સુખ અને દુઃખ બંને પણ શેનાથી આવે છે? કે પાપ અને પુણ્ય, કર્મજન્ય. બરાબર? એટલે કર્મજન્ય સુખ કે દુઃખ બંનેનો પણ ત્યાગ કરવો. ઓકે, પછી મોહનીય કર્મ કોના જેવું કીધું? મદિરા પીધેલું. મદિરા પીધેલા માણસ જેવું. કેમ? કેમ? કારણ કે મદિરા પીધું હોય કઈ ભાન જ નથી રહેતું, કાબુ ખોઈ લે. મદિરા પીધેલો માણસ હોય, બરાબર? પેલો એનો ડાયલેક્ટ એક હોય, શું? તો કે હવે હું બોલીશ, તું સાંભળ, એટલે મારી વાત સાંભળો બસ. બરાબર? અને એને ગમે એટલું સમજાવે, બરાબર? ગમે એટલું કોઈ સમજાવે, એ ક્યારે પણ પેલા તો શું છે કે એને સમજાવવાનો કોઈ પ્રયત્ન જ ના કરે. કે ખબર છે કે ભાઈ આ સમજવાનું નથી, કોઈ પણ રીતે શું કામ ખાલી ખોટું કરવાનું? બરાબર? એટલે શું? તો કે પોતાને જે સમજાયું હોય, પોતાને જે માનતું હોય એને જ પરમ સત્ય માનતો હોય. એટલે શું કહેતો, ધર્મ ને અધર્મ ને અધર્મ ને ધર્મ માની લે, સત્ય ને અસત્ય, અસત્ય ને સત્ય, એવું માનતો હોય. શું? તો કે મિથ્યા દ્રષ્ટિ જીવ છે, ધર્મ ને અધર્મ. બરાબર? મિથ્યા જે મોહ પમાડે છે, મોહ એટલે જેમ વશમાં થઈ ગયો હોય, પછી એને જે મનમાં આવ્યું એ જ એને સાચું લાગે એમ. એટલે ધર્મ અધર્મ ને સત્ય ને અસત્ય સમજે, અને અસત્ય ને સત્ય, એમ ધર્મ ને અધર્મ માને, અધર્મ ને ધર્મ માને. બરાબર? તો એવું કયું? તો કે આ મોહનીય કર્મ, મદિરા જેવું કીધું. મોહનીય પછી કયું કર્મ કીધું? આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ કોના જેવું કીધું? બેડી જેવું. બીડી જેવું કે બેડી જેવું? બેડી, બરાબર. જેમ કેદી હોય, બરાબર? કેદીને જેલમાં નાખવામાં આવ્યો હોય, જેલમાં નાખવામાં આવ્યો, બેડી પહેરાવેલી હોય, પછી તો કે એને જ્યાં સુધી એનો સમય હોય ત્યાં સુધી એને રહેવું જ, એ જેલમાં રહેવું જ પડે. બરાબર ને? એ જેલની અંદર રહેવું જ પડે. તો એ પ્રમાણે શું? તો કે જીવને પણ આયુષ્ય કર્મ, જેટલું આયુષ્ય હોય એટલું એને ભોગવવું જ પડે. એ ભવની અંદર, જે ભવની અંદર જેટલું, જે ગતિની અંદર ગયો હોય એ ગતિની અંદર જેટલો સમય રહેવાનો હોય એટલું રહેવાનું. બરાબર? પછી આયુષ્ય પછી નામ કર્મ. બરાબર ને? નામ કર્મ માટે શું કીધું છે? નામ કર્મ કોના જેવું? ચિતારા. ચિતારા એટલે કોણ? ચિત્રકાર જેવું. પેઇન્ટર, ચિત્રકાર. બરાબર? પેઇન્ટર, ચિત્રકાર. બરાબર? તો કેમ ચિત્રકાર જેવું કીધું? આમ આત્માનો ગુણ છે અરૂપી, અને આપણે કર્મજનક આપણને મળે છે જુદા જુદા. અરૂપીપણું. આત્માની રૂપીપણું મળે છે.
બસ જુદા જુદા આપણે મનુષ્ય થાય, કોઈ વાર ત્રિઅંશ થાય, એવી રીતના આપણે ચારે ગતિમાં ફરીએ છીએ એવી રીતના. પણ એમાં નામ કર્મ સાથે કઈ આવ્યું નહીં, એ તો આયુષ્યથી થાય, આ ગતિની અંદર કે પેલી ગતિની અંદર જાય. ઓકે, ચાલો બીજું કોઈ ચિત્રકાર સરખું ચિત્ર જુદા જુદા માણસ, જુદા જુદા એક સરખા માણસ જોવા ના મળે એવી રીતના, અને જુદા જુદા બધા. ના 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 વિભાબેન, એક સાથે એક શકલ વાળા ઓછામાં ઓછા 7 માણસો હોય દુનિયાની અંદર. જેમ ચિતારો જેમ ચિત્ર દોરે જુદા છે એમ જુદા. આપણા અંગો પાંખ આપણા નામકરણ પ્રમાણે મળે છે. બોલો બીજું. જેમ ચિત્રકારને જે પ્રકારનું ચિત્ર બનાવવાનું કહેવામાં આવે ને એ પ્રમાણે ચિત્ર બનાવે છે, બરાબર. એ પ્રમાણે જીવ જે પ્રમાણે કર્મ ઉપાર્જન કર્યા હોય, જે કર્મ સત્તા એને એવા પ્રકારના અંગોપાંગ આપવાનું નિર્દેશ કરે, એટલે કે જેવા પ્રકારનું એનું પુણ્ય હોય, જેવા પ્રકારનું નામ કર્મ બાંધ્યું હોય, એવા પ્રકારે નામ કર્મ એને શરીરના અંગોપાંગ વગેરે આપે છે. જેમ શું કહેવાય કે ચિત્રકાર હોય તો ચિત્રકારને જેવા પ્રકારનું નક્કી કર્યું હોય કે ભાઈ મારા માટે આવું ચિત્ર બનાવવાનું છે, તો એ ચિત્રકાર કે પેઇન્ટર છે એ પ્રકારે ચિત્ર બનાવે, બરાબર ને. જે પ્રકારને હવે સમજો કે આની અંદર આ કલર બનાવવાનો છે કે આની અંદર આ પૂરવાનો છે, આવી રીતે, બરાબર. તો એમ કરીએ તો એ પ્રમાણે જીવ પણ જેવા પ્રકારના શરીર માટે જે શરીર માટેના એના યોગ્ય અંગોપાંગ આપે, જે પ્રકારે એને કર્મબંધ કર્યો હોય એ પ્રકારે એના શરીરના અંગોપાંગ આપે છે. શરીરના અંગોપાંગ કોણ? તો કે નામ કર્મ, જે પ્રકારે એને કર્મ બાંધ્યું હોય એ પ્રમાણે, બરાબર. પછી ગોત્ર ગોત્ર કર્મ. ગોત્ર કર્મ શું કરે છે? ગોત્ર કર્મ કોના સરખું? કુંભાર સરખું. કુંભારના ગળા સરખું નહીં, કુંભાર સરખું. કુંભાર જેમ બંને પ્રકારના ગળા, કે શુભ અને અશુભ બંને બનાવે, બરાબર ને. કેટલાક શું તો કે જેમ મંગલ કળશમાં ઉપયોગ કરીએ માટીના ઘડા, જેમ જ્વારારોપણ માટે સુંદર મજાના શું કહેવાય તો કે કુંડા વગેરે પણ બનાવતા હોય, બરાબર ને, કે જે આપણે શોભામાં રાખતા હોય, બરાબર. પણ કેટલાક અશુભ પણ હોય, કે શું તો કે માંસ મદિરા આદિ ભરવા માટેના પણ એ બનાવતા હોય. એક વસ્તુ છે, એક પહેલાના સમયની અંદર જે માટલા હતા ને, બરાબર, તો માટલા સુંદર હોય તો એને પણિયારાને રાખવામાં અને બારી રીતે રાખવામાં આવે, કે એની શોભા પણ હોય, બરાબર. પણ એવું પણ બનાવતા ને, શું કહેવાય કે ઓલી રસોઈ કરવા માટે, શાક બનાવવા માટે ઓલી તાવડી બનાવતા, ખબર છે થોડી? એને શોમાં ના મૂકીએ, એને કાઢીને સાઈડમાં રાખે. હા, એની અંદર બનાવાતું હોય, સારું જ હોય છે, બરાબર, સારા કાર્ય માટે. પણ શું છે, મંગલ ની અંદર એ ઉપયોગ ન થાય, બરાબર. તો એમ છે, કુંભાર સારા અને ખરાબ બંને પ્રકારના બનાવે છે, ઘડાઓ બનાવે છે. તો એ પ્રમાણે આ નામ કર્મ પણ શું કરે છે? ઊંચ અને નીચ એનાથી જીવનું જેવા પ્રકારે એને કાર્ય હોય, પૂર્વ ભાવની અંદર જેવા પ્રકારના કાર્યો કર્યા હોય એવા પ્રકારે એને એ પ્રમાણે કુળ કે ગોત્ર મળે છે, ઊંચ અને નીચ ગોત્ર, બરાબર. અને ત્યાર પછી બરાબર. અત્યારે આપણે અંતરાયની વાતો પછી કરીશું. તો અત્યારે આપણે આયુષ્ય નામ કર્મની વાત કરીએ છીએ, બરાબર ને. એમાં નારક, તિર્યંચ, મનુષ્ય, આ ત્રણની આપણે વાત કરી લીધી ઓલરેડી, બરાબર. નારકનું આયુષ્ય કેવી રીતે બંધાય છે, બરાબર. રૌદ્ર પરિણામ વાળો, પરિગ્રહ વાળો અને આસક્ત, શેમાં તો કે મહારંભ અને રૌદ્ર પરિણામ, મહારંભ આરંભ સમારંભમાં જે રખતો હોય, કાયમ માટે એ કરતો હોય, એવો જીવ નરક આયુષ્ય બાંધે. વળી તિર્યંચ આયુષ્ય તો કે લુચ્ચાઈ વાળો હોય, કપટ વાળો હોય, છઠ વાળો હોય, અને ગુપ્ત હૃદય વાળો. લુચ્ચાઈ હોય, મનમાં છઠ કપટ ષડયંત્ર કરતા હોય અંદરો અંદર, જેને આપણે બીજી રીતે કહીએ મુખ મેં રામ ને બગલ મેં છુરી. તો એવા પ્રકાર લુચ્ચાઈ વાળા જે મનવાળા હોય, તો એવા જીવો શું કરે છે? તો કે તિર્યંચ આયુષ્ય બાંધે છે, બરાબર. અને ત્યાર પછી આપણે મનુષ્ય આયુષ્ય માટે પણ વાત કરી, બરાબર ને, કે જેને કીધું કે પાતળા કસાઈ વાળો હોય, વળી દાન ગુણ વાળો હોય, અને શું તો કે મધ્યમ ગુણો મધ્યમ હોય. એટલે કે શું તો કે ગુરુ ભગવંતોની સાધુ જે ભગવંતોની વ્યાવચમન કરતો હોય, યથાશક્તિ તપ, જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય વગેરે પણ કરતો હોય, વિનય હોય, વિવેકી હોય, તો આવો જીવ શું કરે છે? મનુષ્ય એવો આત્મા મનુષ્ય આયુષ્ય બાંધે છે. કેવું?
મનુષ્ય આયુષ્ય બાંધે છે, બરાબર. હવે અહીંયા આપણે કે છે દેવ આયુષ્ય. કયું? દેવ આયુષ્ય વાળું. તો દેવ આયુષ્યની આપણે ગાથા નંબર 59 ની અંદર આપણે જોયું હતું, અને ફરીથી ને પણ આ ગાથાને આપણે વિવેચનને ફરીથી પણ વાંચીશું, બરાબર. શું કે છે? આપણે દેવો બે પ્રકારના કીધા હતા, બરાબર. દેવો બે પ્રકારના કીધા હતા, હલકા અને સારા. આમ તો 4 નિકાયના દેવ કીધા છે, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક, પણ આને બે વિભાગની અંદર વહેંચણી કરી છે, બરાબર. કઈ કઈ બે રીતે વહેંચણી કરી? હલકા ભવનપતિ, અને વ્યંતર, સારા. હલકા અને સારા, જેને આપણે સુર અને અસુર એ રીતે ઓળખીએ છીએ. સુર એટલે જે વૈમાનિક અને જ્યોતિષ દેવો છે એને સુર તરીકે સંબોધ્યા છે, ઓળખ્યા છે, અને જે વ્યંતર અને ભવનપતિ દેવો છે એને અસુર તરીકે ઓળખવામાં આવ્યા છે, બરાબર. હવે શું કે છે? તો કે હવે આમાં પહેલા આપણને કે છે કે જે જીવો તો કે કેવા જીવો દેવાયુષ્ય બાંધે છે? તો કે છે કે અવિરતિ સમ્યક દ્રષ્ટિ, અવિરત સમ્યક દ્રષ્ટિ અથવા દેશવિરતિ અને સર્વવિરતિ વાળા. કયા કયા? જો અવિરતિ, અહીંયા છે ને, અવિરતિ સમ્યક દ્રષ્ટિ એ 4થું ગુણસ્થાનક છે, દેશવિરતિ એ 5મું ગુણસ્થાનક છે, સર્વવિરતિ એ 6થું ગુણસ્થાનક છે, બરાબર. અને 7મા ગુણસ્થાનક વાળા શું કે છે આગળ? સર્વવિરતિ પછી કે 7મા ગુણસ્થાનક વાળા આત્માઓ દેવગુરુ પ્રત્યેના રાગવાળા હોવાથી. કેવા કીધા? દેવગુરુ ધર્મ પ્રત્યેના રાગવાળા હોવાથી સુર આયુષ્ય બાંધે છે, દેવનું આયુષ્ય બાંધે છે. કેવા કીધા? 4થું, 5મું, 6ઠા અને 7મા ગુણસ્થાનક વાળા, બરાબર. અહીંયા આપણે 3 ના નામ લખ્યા, પણ 7માનું નામ નથી લખ્યું. એના પાછળનું કારણ જયારે આપણે બીજો કર્મગ્રંથ કહીશું ત્યારે આવશે એમાં. ઓકે, એટલે શું? તો કે એ આત્માઓ કેવા હોય છે? 4થા, 5મા, 6ઠા ગુણસ્થાનક વાળા અને 7મા ગુણસ્થાનક વાળા. તો કે દેવગુરુ અને ધર્મ પ્રત્યેના રાગ વાળા. કેવા? યસ, બરાબર. હા, સંસાર જો દેશવિરતિ અને અવિરતિ અને દેશવિરતિ આ બંને જીવો, બરાબર. એક શું? તો કે એ જૈન ધર્મને પામેલા છે, વિતરાગના વચનોને વરેલા છે, પામેલા છે. દેશવિરતિ એટલે કે યથાશક્તિ પ્રસ્થાન કરનારા, પાપો યથાશક્તિ પોતાની શક્તિ અનુસાર વધુ ને વધુ પાપોનો ત્યાગ કર્યો છે એવા, જેને કે શ્રાવક વ્રત. દેશવિરતિ એટલે શ્રાવકના વ્રતોયુક્ત શ્રાવક. અને સર્વવિરતિ એટલે 6ઠા ગુરુસ્થાનક વાળો આત્મા, એટલે સાધુ સાધ્વીજી ભગવંતો. તો કે આ કેવા છે? તો કે દેવગુરુ ધર્મ પ્રત્યેના રાગવાળા, બરાબર. બોલો, આપણે દેવગુરુ ધર્મ પ્રત્યેના રાગવાળા કે સંસારીના રાગવાળા? હેલો, દેવગુરુ ધર્મના રાગવાળા કે પછી સંસારના રાગવાળા? દેવગુરુ ને રાગવાળા છે, થોડું થોડું બધું, થોડું થોડું સાંભળો, મને રાજી કરવાની, તમે તમારી જાતને બોલો, તમારી જાતને તપાસિત બોલો. ગુરુ બે બાજુ આપણે જો દેવગુરુ ને ધર્મ પ્રત્યે રાગમાં છીએ. આપણે પોતાની જાતને તપાસવાનું. હું તો હજી કહું છું, પોતાની જાતને તપાસી ગયો. અમે જાતે જ તપાસ દેવગુરુ ને ધર્મ પ્રત્યે લાગણી છે એટલી જ કે સાચું છે. 70 અને 30% જેટલું થાય. એટલે રક્ષાબેન 70% ધર્મ અને 30%? ના ના, ઉલટું 70% સંસાર અને 30% બરાબર છે. સાચી વાત છે. વાસ્તવિકતા જોઈએ ને તો લગભગ આપણે કહીએ છીએ, બરાબર, આપણે કહીએ છીએ 30-70%, પણ રક્ષાબેન તો આનાથી હજી એનાય અડધા કરવા પડશે. વાત હકીકત છે, બરાબર, વાત હકીકત છે. આપણે પ્રાધાન્યતા એ આપણે દેવગુરુ ધર્મ પ્રત્યેનો રાગ ક્યારે ખ્યાલ કરો? એક બાજુ દીકરી આવતી હોય અને એક બાજુ અહીંયા પર્યુષણ પર્વ ચાલુ થતું હોય,
તો આપણું સંસારમાં છે ને દીકરી પ્રત્યે જ રહે ને વધારે. એમ. કેમ કે આ તો આવીને જો ચાલી જાય એમ. આપણે ચાલો દેરાસર જો સાંભળો એ તો આવીને આપણે છે ને આપણે છે ને એક વસ્તુ એટલે હું તમને વારંવાર બધાને આ ખાલી રક્ષાબેન તો નામ લઉં છું, આપણે બધાની પરિસ્થિતિ એવી છે કે લગભગ શું કરીએ છીએ તો કે ધર્મ દેવગુરુ ધર્મ પ્રત્યેનો આપણને રાગ છે, યસ ચોક્કસ, પણ કાંઈ બાધક ન હોય તો, ઓપ્શનલ છે. બધી અનુકૂળતા હોય તો, હા હા ઓપ્શનલ હોય. બધી અનુકૂળતા હોય તો, બાકી બરાબર. ચાલો શું કે છે તો કે એ કે છે કે દેવગુરુ ધર્મ પ્રત્યેના રાગવાળા હોવાથી શું કરે છે તો કે દેવ આયુષ્ય બાંધે છે, સુર આયુષ્ય, જે જ્યોતિષ અને વૈમાનિક દેવોનું. બરાબર. આ ચોક્કસ આપણે તપાસવાનું. આપણે રાગ છે, ચોક્કસ રાગ છે. બરાબર. શું લઈ જાસ? માયાબેન કોને કહો છો? ઓકે. પછી કે છે પછી કે છે કારણ કે આયુષ્ય કર્મનો બંધ ગોલમાલ પરિણામથી થાય છે, અને રાગવાળાને ગોલમાલ પરિણામ સંભવે છે. બરાબર. રાગવાળા આત્માને જેના પ્રત્યે રાગ છે તેની વૃદ્ધિમાં આનંદ અને હાનિમાં શોક અથવા ક્રોધ આવે છે. તેથી ચિત્ત પરિણામ સ્થિર રહેતા નથી. તેથી ગોલમાલ પરિણામ હોવાથી આ 4 ગુણસ્થાન વાળો આત્મા ગુણસ્થાના વાળો જીવો સુર આયુષ્ય બાંધે છે. પરંતુ અપૂર્વકરણ આદિ 8મા ગુણસ્થાનામાં વર્તતા જીવો મોહનો ઉપશમ અથવા ક્ષય હોવાથી ચિત્ત ઉત્તરોત્તર વિશુદ્ધમાન હોવાથી ગોલમાલ પરિણામના અભાવે આયુષ્ય બંધ કરતો નથી. હવે શું કે છે તો કે આયુષ્ય ક્યારે બંધાય છે તો કે જ્યારે જીવના પરિણામો છે ને ઓછા વધતા થતા હોય. ઓછા વધતા એટલે ડામાડોળ, જેમ શું કહેવાય કે મનની અંદર બધું ભરેલું હોય, પણ વિચારો આપણા મનની અંદર કાયમ શુભ જ ચાલતા હોય કે અશુભ પણ આવતા હોય. અશુભ આવે, અશુભ આવે. શુભ અશુભ બંને પ્રકારના. બરાબર. એક જ વ્યક્તિ હોય છતાં પણ એના પ્રત્યે પણ શુભ અને અશુભ બંને વિચારો આવે. રાગ અને દ્વેષ બંને પ્રવૃત્તિ વાળું થાય. બરાબર. રાગ અને દ્વેષ બંને પરિણામ વાળું થાય. બરાબર. હવે તો આ ચાહે પછી આપણે દીકરા દીકરી પણ હોય કે કોઈ પણ હોય, કોઈ પણ એક પદાર્થ હોય, એના માટે હંમેશા સમભાવ નથી રહેતો. જે વસ્તુ કે કદાચ આપણે કોઈ વસ્તુ એ કહેશું કે તો કે આપણને દેવગુરુ ધર્મ પ્રત્યે જો એને દેવગુરુ ધર્મની આપણે ધીમે ધીમે વિશુદ્ધ શું કહેવાય દેવગુરુ ધર્મની વૃદ્ધિ થતી હોય. વૃદ્ધિ એટલે કે એમના કાર્યની અંદર જો વિશેષ વૃદ્ધિ એટલે વધારો થતો હોય, સારું છે, એમાં વધારો થતો હોય તો આપણને વધુ મજા આવશે. બરાબર ને? આનંદ આવશે. અને જો નુકસાન થતું હશે તો અહીંયા એક સિમ્પલ વસ્તુ રાખીએ. એક બાજુ કોઈ વેપારી છે, બરાબર, વેપારી છે, એ વેપારીને ધંધો સારો એવો ચાલે છે ને ઇન્કમ સારી એવી થાય છે. બોલો રાજી થશે કે પછી તે વખતે રાજી થશે? સિમ્પલ છે બસ. બરાબર ને? ધંધો સારામાં સારો ચાલે છે ને પ્રોફિટ બહુ થાય છે, રાજી બહુ. બરાબર ને? પણ પ્રોફિટ નથી થતો, કોઈ આવતું નથી, ધીમે ધીમે લોસ થાય છે તો દુઃખ થાય છે. મંદી તો દુઃખ થાય. બરાબર ને? બસ એ જ પ્રમાણે શું છે તો કે જે ધર્મના રાગ વાળો છે, જેમ વેપારી છે ને વેપારોને ધનની અંદર એને રાગ છે, પૈસામાં રાગ છે, તો એવી રીતે જે દેવગુરુ અને ધર્મ એની જે રુચિ વાળો એમાં જેને રાગ છે તો એવા જીવો. કેમ કે આપણે 6, 7, 4, 5, 6 અને 7 એટલે આ પાંચેય 4, 5, 6 અને 7 એટલે 4 ગુણસ્થાનક વાળા જીવો છે એ કેવા છે? રાગી છે. કેવા છે? રાગ અને દ્વેષ બંનેથી યુક્ત છે. કેવા? રાગ અને દ્વેષ બંનેથી યુક્ત છે. એટલે દેવગુરુ ધર્મ છે તો દેવગુરુ ધર્મની જયારે વૃદ્ધિ થતી હોય કે ધર્મની જાહોજલાલી વધતી હોય, ધર્મ ધીમે ધીમે વધતો હોય, સંયમી આત્માઓ ધીમે સંયમના માર્ગે પર નીકળતા હોય, વધુ ને વધુ તપ આરાધનાઓ થતી હોય, સમ્યક જ્ઞાનની આરાધના વિશેષ થતી હોય, અને ધીમે ધીમે મતલબ ધર્મની જાહોજલાલી વધતી હોય, એટલે સહજ શું થશે? આનંદ થાય કે ના થાય? આમ કહેવાય કે ભાઈ શું કહેવાય કે એક સાથે જેમ કહેવાય કે કેટલી વચ્ચે તો 50 દીક્ષાઓ વળી 70 દીક્ષાઓ આમ થાય તો એ બધું સાંભળી આપણને કેવાય આત્માઓ હશે. બોલો આનંદ થાય કે ના થાય?
આનંદ થાય. હા, પણ એમ કહેવાય કે આવું હવે નુકસાન થાય, ધારો પછી નુકસાન થતું હોય, બરાબર ને? નુકસાન થતું હોય, જેમ શું કે જેમ શું કહેવાય કે સાધુ સાધ્વીજી ભગવંતોના અકસ્માતની અંદર આવી રીતે શું કહેવાય કે ભયંકર રીતે એ કરી નાખે, બરાબર ને? તો આપણને સહજ દુઃખ થાય કે ન થાય? હા, થાય ને, થાય. બરાબર. અથવા કોઈ સાધુ ભગવંતોને એવું શું કહેવાય કે મારામારી કરી લે, અભદ્ર વર્તન કરી નાખે, આવું પણ બનતું હોય, તો ત્યારે દુઃખ થાય કે ન થાય? કારણ શું? તો કે દેવગુરુ જો થતું હોય તો દેવગુરુ ધર્મ પ્રત્યેના તમે રાગવાળા છો એમ સમજો. અને દેવગુરુ ધર્મ પ્રત્યેનો જે રાગ છે ને, પ્રશસ્ત રાગ પણ આપણને શું કરે છે? તો કે સંસારથી તારનારો બને. ફરીથી ને, દેવગુરુ ધર્મ પ્રત્યેનો રાગ આપણને હોવો જ જોઈએ, કેમ કે એ રાગ જ આપણને શું? તો કે વિતરાગ તરફ લઈ જાય. બરાબર છે? પ્રશસ્ત રાગ એટલે છે વિતરાગ તરફ લઈ જાય, વિતરાગતા તરફ લઈ જાય. વિતરાગ એટલે કેવળ જ્ઞાન તરફ લઈ જાય છે. એટલે દેવગુરુ ધર્મ પ્રત્યેનો જે રાગ છે તે, એટલે શું કે છે? તો કે આ આત્માઓ કહેવાય ઘોલમાલ પરિણામ, એટલે કે લાભ ઘોલમાલ પરિણામ એટલે શું? તો કે જે મનના પરિણામો, આત્માના અધ્યવસાયો, કે જ્યારે સારું હોય ત્યારે તે વખતે શુભ હોય, વધારે હોય, અને એટલે શુભ અશુભ બંને પ્રકારના પરિણામ થતા હોય મનના અધ્યવસાય, જેને આપણે આત્માના અધ્યવસાય કહેવાય, મનના પરિણામ. બરાબર. આત્મા જે આત્મિક જે ભાવો છે એને અહીંયા અધ્યવસાય શબ્દ આવશે. શું? અધ્યવસાય. બરાબર. એટલે શું છે કે એટલે અથવા પરિણામ, આત્માના અધ્યવસાય, જેને આપણે પરિણામ શબ્દ પણ કહીશું. મતલબ એટલે ઘોલમાન એટલે તો કે ચડતા ઉતરતા રે. શું? ચડતા ઉતરતા પરિણામ રહે, શુભ અશુભ બંનેમાં ફરવાય. બરાબર. તો આપણા અત્યારે બધાના મન એક સરખા જ થાય કે ન થાય? બધાને એક સરખા જ પરિણામ. ઓકે, બધાને એક જીવના બધા એક સરખા જ પરિણામ કર્યું તો કેવું? જેવું પ્રકારે બોલું એવું. અત્યારે ખીજાવ તો તમારું મન થોડું એમ પણ થઈ જાય, થોડા તમને બધાને થોડાક આમ ફૂલ મૂકી દઉં તો પાછા રાજી પણ થઈ જાવ. આવું બને કે ના બને? હા, થાય થાય. હા. એટલે જેમ કંચનભાઈ, હા, સાચી તમે આમાં લખ્યું છે કે આ અભાવે આયુષ્ય બંધ કરતા નથી, એટલે પછી એ લોકોનું આયુષ્ય બંધાઈ ગયું હોય. હવે એ આપણે આગળ વધીએ, એમાં આગળ વધીએ. ઓકે, આગળ વધીએ. એનું શું કે છે? ઘોલમાલ પરિણામ એટલે શું? ઘોલમાલ પરિણામ એટલે તો કે ચડતા ઉતરતા શુભ અશુભ જે ભાવો બદલાય છે, બરાબર ને? એને શું કહેવાય છે? ઘોલમાલ પરિણામ. બરાબર. ખ્યાલ આવ્યો? આટલે સુધી ખ્યાલ આવ્યો? ઘોલમાલ પરિણામ એટલે શું? ઓછા વત્તા શુભ અશુભ જે મનના અધ્યવસાયો, મનના પરિણામો છે, એને ઘોલમાલ પરિણામ કહેવાય. આ પરિણામ એ લોકોને 7મા ગુણ સ્થાનક સુધી હોય. 7મા ગુણ સ્થાનક સુધી. યસ, 7મા ગુણ સ્થાનક સુધી. એટલે 7મા ગુણ સ્થાનક સુધી આયુષ્ય બાંધી શકે. કેટલા ગુણ સ્થાનક સુધી? 7મા ગુણ સ્થાનક સુધી. એટલે મનુષ્ય એટલે ચોથાથી 7મા વાળા, એટલે સમ્યક દ્રષ્ટિ જીવો માટે કીધું. કોના? સમ્યક દ્રષ્ટિ જીવો માટે. આ તો સમ્યક દ્રષ્ટિ જે જીવો છે, એટલે ચોથું, પાંચમું, છઠ્ઠું અને 7મું ગુણ સ્થાનક, તો એ જીવો તો કે સુર આયુષ્ય બાંધે છે. સુર એટલે કયા કીધા? જ્યોતિષ અને વૈમાન. બરાબર. અને હવે કે છે, હવે આપણે 8માંથી લતાબેન તમારો જવાબ આવે છે કે 8મા ગુણ સ્થાનક થી ઉપર જવાબ વાળા છે. 8મા ગુણ સ્થાનક થી કોઈ 8, 9, 10, 11, કોઈ 11 સુધી જાય અને કોઈ 14 સુધી પણ પહોંચી જાય. પણ હવે એ લોકો આયુષ્ય બાંધે કે ન બાંધે, પ્રશ્ન એ છે. બરાબર ને લતાબેન? પ્રશ્ન એ છે ને તો કે 8મા ગુણ સ્થાનક થી ઉપરના આયુષ્ય વાળો આત્મા હવે 8મા ગુણ સ્થાનક થી 11મા સુધી જાય, બરાબર ને, અને પાછો પડે, તો એ આત્મા આયુષ્ય બાંધીને પછી આયુષ્ય બંધી શકે. અથવા કોઈ આત્મા આયુષ્ય બંધાઈ ગયું છે અને ફરીથી ઉપર ચડે તો કે 11માંથી નિયમમાં પડવાનો જ છે. 8 થી 8, 9, 10 અને 11 સુધી એ જઈ શકે. પણ પછી 11 થી 11મા ગુણ સ્થાનક નો વધુ સમય કેટલો? તો કે અંતર્મુહૂર્ત છે. તો એમાંથી પાછો નીચે પડવાનો છે, કેમ કે આયુષ્ય બંધાઈ ગયેલું છે. બરાબર. હવે કોઈ આત્મા છે, બરાબર, કે 8મા ગુણ સ્થાનક થી ઉપર ચડે છે પણ આયુષ્ય નથી બંધાયેલું, તો કે એ કઈ શ્રેણી, એ મોહનીય, એની પાસે સમ્યક્ત્વ કયું છે એના આધારે. હવે સાહિક સમ્યક્ત્વ વાળો છે કે પછી ઉપસમ સમ્યક્ત્વ વાળો છે એના ઉપર.
હવે જો ક્ષાયિક સમ્યક્ત્વ વાળો આત્મા છે અને 8મા ગુણસ્થાનક થી ઉપર ચાલવાનું ચાલુ કર્યું તો એ કેવલ જ્ઞાન પામવાનો અને એ ભવની અંદર મોક્ષે જવાનો. એટલે એ આયુષ્ય એ બાંધે નહીં. એટલે મૂળ વસ્તુ આપણે કહીએ કે 8મા ગુણસ્થાનક થી ઉપર જતો આત્મા આયુષ્ય બાંધે નહીં. એટલે જ્યાં સુધી, એટલે કે સમજો કે પણ અંતર્મુહૂર્તમાં પૂરું થાય જ, અંતર્મુહૂર્તમાં પૂરું થાય જ. કેમ કે એ સમય મેક્સિમમ 8, 9, 10, 11 જે કહીએ ને, તો મેક્સિમમ એ બધો મેક્સિમમ ટાઈમ પણ અંતર્મુહૂર્ત જ છે. હા, બરાબર. પણ ઉપશમ સમ્યક હોય તો એ પછી પડે, તો પડે. એટલે પડ્યા પછી કદાચ, કેમ કે પછી 7મા 6ઠા ત્યાં આવવાનો જ છે, 7મા 6ઠા પર આવવાનો છો, તો તે વખતે આયુષ્ય બાંધે. બરાબર. પણ શું કીધું, 8માથી આગળ આયુષ્ય બંધાતું નથી. બરાબર. કાં તો પહેલા બંધાઈ ગયું હોય, કાં તો પછી પાછો આવે તો. અને ક્ષાયિક સમ્યક્ત્વ વાળો હોય એને ઉપર ચડે, 8માંથી ઉપર જાય, તો એને તો કેવળ જ્ઞાન થવાનું જ છે. બરાબર. ક્ષાયિક સમ્યક્ત્વ વાળો જીવ હોય એ 11મા ગુણસ્થાનક થી પડે જ નહીં એમ. 11મા ગુણસ્થાનક ટચ ન કરે, 10માંથી સીધા 12મે. એ ક્યાં જાય છે સીધો, તો કે 11ને ટચ કરતો સીધો 12મે ગુણસ્થાનકે પહોંચી જાય. અને 12મા અંતર્મુહૂર્તમાં તો એ કમસે કમ કેવલ જ્ઞાન પામી જાય, એટલે 13મા ગુણસ્થાનકે સીધો પહોંચી જાય. 8માંથી 11મા સુધી પહોંચવામાં અંતર્મુહૂર્ત જ જોઈએ. અંતર્મુહૂર્ત જ. આટલું ફાસ્ટ. હા, આત્મા તો મોક્ષમાં જવા માટે છે, સીધો 1 સેકન્ડમાં, 1 સમયમાં તો મોક્ષમાં પહોંચી જાય છે. 7 લાખ શું કે 7 રજ્જુ પ્રમાણ એટલો અંતરની અંદર પહોંચી જાય છે. બરાબર. હવે શું કહે છે, સ્થાનક પહેલા બહુ સમજવાની જરૂર છે, નહીં કંચનભાઈ? બહુ જ. એના માટે તમારે એના માટે તમારે પહેલો કર્મગંધ પરફેક્ટ કરવો પડે, તો તમે બીજો કર્મગંધ. ચાલો હવે બીજો પેરેગ્રાફ છે આપણે વાંચી લઈએ, પછી આપણે પૂરું કરીએ. પછી કહીશું કે તથા પહેલા બીજા ગુણઠાણામાં વર્તતા અજ્ઞાન, તપ અને અકામ નિર્જરા વાળા જીવો અસુર આયુષ્યનું બંધ કરે છે. પહેલું ગુણસ્થાન કયું કીધું? મિથ્યાત્વ. કયું? મિથ્યાત્વ. બીજું શાસ્વાદન. બીજું શાસ્વાદન ગુણસ્થાનક છે. એ અહીંયા કીધું છે કે અજ્ઞાન તપ અને અકામ નિર્જરા કરવા વાળા જીવો અસુર આયુષ્ય બંધ કરે છે. એટલે હવે શું કહે છે કે સાચો પરમાર્થ જાણ્યા વિના સંસારમાં આવી પડેલા પતિ વિરહ કે પત્ની વિરહ, ધન વિરહ કે યશ વિરહ આદિ દુઃખોના કારણે અથવા કોઈ વ્યક્તિ પ્રત્યેના રાગથી અંજાઈને તેની પ્રાપ્તિ માટે, અથવા કોઈ વ્યક્તિ પ્રત્યેના દ્વેષથી તેનું કાસલ કાઢવા માટે કરાતો છે તપ, તે બાલ તપ અથવા અજ્ઞાન તપ કહેવાય. એટલે અહીંયા શું તો કે પોતાના પૂર્વ ભવની અંદર વેર વિરોધ થયો હોય અથવા રાગ હોય, તો એને પામવા માટે અથવા એનો નાશ કરવા માટે, એને મારી નાખવા માટે દ્વેષ કે ગુસ્સા કે રાગથી જે કરાતો તપ, એને શું કહેવાય છે? અજ્ઞાન તપ. શું? અજ્ઞાન તપ કે છે. બરાબર. જેને શું કે છે, જેમ અગ્નિ શર્માએ ગુણસેન ઉપરના રોષથી 3 માસ ઉપવાસ પછી યાવત જીવ સુધી આહારનો ત્યાગ કરી કરેલા તપથી વ્યંતર આયુષ્ય બાંધ્યું. બરાબર ને? પછી શું કે છે, તો કે કમઠે પરમાર્થ જાણ્યા વિના કરેલા પંચાગ્નિ તપથી મેઘવાલીનું આયુષ્ય બાંધ્યું. સારાંશ કે બાલ તપ અને અકામ નિર્જરા ભવનપતિ અને વ્યંતર રૂપ અસુરના આયુષ્યનો બંધનું કારણ છે. એટલે કમઠ અને કમઠનો જીવ એનું પોતાને અપમાન લાગ્યું, જે અલગ શું કહેવાય, નાગ કાઢ્યો, બળતો નાગ જ્યારે ભગવાને ઓલા પંચાંગની તપ કમઠ કરતો હતો, તો તે વખતે ભગવાને કીધું કે તમને આ તપ કોણે શીખવાડ્યું વગેરે વાર્તાલાપ થયો. અને પોતાના એના મર્મને સમજી ન શક્યો, અને અંતે જયારે એમાંથી જીવદયાની વાત જણાવવા માટે એમને જયારે નાગ અંદરથી બળતા નાગને કાઢ્યો અને નવકાર મંત્ર સંભળાવીને ધર્મેન્દ્ર બનાવ્યો. બરાબર. તો હવે અહીં જે કમઠ છે એને પોતાનું અપમાન લાગ્યું, દયા ધર્મને ન પામી શક્યો, પણ એને પોતાનું અપમાન જણાવ્યું. એટલે શું કર્યું એને? તો કે હવે શું, તો કે આને હું જોઈ લઈશ. હવે ગામમાં મારે જવું નથી, ગામમાં જઈને શું
કેમ કે લોકોની અંદર મારી થૂથું થશે, નિંદા થશે, એટલે જંગલમાં જઈને એ પોતે અનશન વગેરે પણ કર્યું અને ત્યાંથી એ મરીને દેવ થયો. કયો? વ્યર્થ. એ તપ કર્યું પણ શું? તો કે ધર્મને સમજ્યા વિના. અને ઈચ્છા શું હતી કે હું બધો અને પછી હું જોઈ લઈશ. એટલે શું? તો કે જે સત્ય સમજાવનાર ઉપર પણ શું? તો એના પ્રત્યેનો જે દ્વેષ, એને સજા કરવાનો એનો સંકલ્પ હતો. સંકલ્પ એટલે એને મનની અંદર ગુસ્સો હતો. જેનાથી એ મરીને એ અકામ નિર્જરાના કારણે, અકામ નિર્જરા તપથી એ પોતે વ્યંતર બન્યો અને બીજા ભવની અંદર એ ભગવાનને જ મારી નાખવાના પ્રયત્ન કરે છે. બરાબર. તો એવી રીતે અગ્નિ શર્મા અને ગુણસેન એની વાત પણ સંકેતના સરસરબોલની સજાઈની અંદર આપણે ઓલરેડી આવી ગઈ લગભગ. કે જે તાપસ હતો, બરાબર ને, એને અગ્નિ શર્મા નામનો જે તાપસ હતો, તો એ તાપસને ચાલો એક કથા આપણે છે ને આવતી વખતે સહેજ તમને જણાવીશ. આ અગ્નિ શર્મા અને ગુણસેન એને આપણે સંકેતના સરસરબોલ નહીં કે પછી આપણે બરહેસરની સજાઈની અંદર આવી ગયું છે ઓલરેડી. તો છતાંય પણ એને આપણે એ વાતને આપણે આવતી વખતે ચોક્કસ વિશેષતાપૂર્વક સાંભળીશું. ઓકે, તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાય હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ ચલમ. ઉભા રહેજો બધા 1 મિનિટ. આપણે